તો નમસ્કાર મિત્રોજનો. તો આજે આપણે જાણીશું શ્રી શિવ મહાપુરાણના પ્રસંગો વિશે. તો આવા જ નવા પ્રસંગો સાંભળવા અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલાં છે સૂતને શૌનકની વિનંતી. ભક્તિ વધારવાનું ઉત્તમ સાધન શું? એક દિવસે સર્વ મુનિઓ વર્તી શ્રી શૌનકે સૂતને કહ્યું કે હે સૂત, તમે મહાપંડિત છો અને સર્વ સિદ્ધાંતોને જાણનારા છો. તેથી તમે ખાસ કરીને પુરાણોની કથાઓનો સાર અમને કહી સંભળાવો. જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાથી વિવેક કેવી રીતે વધે? પોતાના વિકારોને દૂર કરવા માટે સજ્જનોનો શો ઉપાય કરે? આ ઘોર કળિયુગમાં આસુરી ભાવ પામેલા જીવોને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ ઉપાય શો છે? સર્વ વસ્તુઓમાં જે પરમ કલ્યાણકારી હોય અને સર્વ સાધનોમાં જે પરમ પાવનકારી હોય તે કહો. જે સાધન વડે આત્મા વિશુદ્ધ થાય અને સદાશિવની પ્રાપ્તિ થાય તે કહો. સૂત બોલ્યા કે હે મુનિ ઋષિ શ્રેષ્ઠ, તમને ધન્ય છે. તમને જે કથા સાંભળવાની પ્રીતિ થઈ છે તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરીને હું તમને ઉત્તર આપું છું. સર્વ સિદ્ધાંતોથી ભરેલો, ભક્તિની વૃદ્ધિ કરનારો, કાળરૂપી સર્પનો નાશ કરનારું, દિવ્ય રસાયણ રૂપ ઉત્તમ એવું શ્રી શિવ પુરાણ છે. કળિયુગના મનુષ્યના મનને શુદ્ધ કરવાની શક્તિ આના સિવાય બીજા કોઈ પુરાણોમાં નથી. તેના શ્રવણ અને પઠનથી માણસ પૂર્ણ ભક્તિવાળો થાય છે અને તેને શિવના પરમ પદની પ્રાપ્તિ થાય છે. તો બીજો પ્રસંગ એવો છે કે શિવ પુરાણની મહત્તા. હે મુનિ, જે મનુષ્ય આ ઉત્તમ શિવ પુરાણ સાંભળે છે તેને રાજ્ય, સુય, યજ્ઞ તથા 100 યજ્ઞિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. જો રોજ સાંભળવાનું શક્ય ન હોય તો પવિત્ર શ્રાવણ માસમાં અવશ્ય શ્રવણ કરવું જોઈએ. જે મનુષ્ય એક મૃત, અર્ધુ મૃત, અગર એક ક્ષણભર પણ શિવ પુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી. આ શિવ પુરાણની કથા પરમ પવિત્ર આપવાળી છે. હે મુનિવર, તમે તમારું મન સંપૂર્ણ રીતે શિવમય કરી દો. આ પુરાણોનું શ્રવણ કલ્પવૃક્ષની માફક ફળ આપવા વાળું છે. જે મનુષ્ય શિવ પુરાણના શ્રવણ રૂપી અમૃતનું પાન કરે છે તેના મનમાંથી દુષ્ટતા નાસી જાય છે અને તે અજર અમર બને છે. શિવ પુરાણમાં ભગવાન વેદવ્યાસે 24,000 શ્લોકો લખ્યા છે. તેમાં 7 સંહિતાઓ છે. પ્રથમ વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્રીય સંહિતા, ચોથી કોટિ રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાશ સંહિતા અને સાતમી વાયવ્ય સંહિતા છે. રુદ્ર સંહિતામાં સૃષ્ટિખંડ, સતીખંડ, પાર્વતીખંડ, યુદ્ધખંડ અને કુમારખંડ એમ 5 ખંડો છે. તે જુદા ગણાતા કુલ 11 પ્રકરણોમાં ગણવાયા છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યથી ભરપૂર શિવ પુરાણનો જે આદરથી પાઠ કરે છે તે જીવન મુક્ત થાય છે. ગંગા વગેરે પવિત્ર નદીઓ, ગયા વગેરે તીર્થ સ્થાનોનું તેમજ કાશી વગેરે પવિત્ર નગરીઓ શિવપુરાણની તોલે આવી શકે તેમ નથી. જે મનુષ્ય અંતકાળે પણ શિવપુરાણ ભક્તિપૂર્વક સાંભળે છે તેને મહેશ્વર મોક્ષપદ આપે છે. આ શિવપુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ પ્રાપ્ત કરનારું છે. વેદ, ઇતિહાસ અને શાસ્ત્રોમાં આ શિવપુરાણ સર્વોત્તમ છે. આત્માવેતાઓ માટે નિત્ય
સેવવા યોગ્ય છે. વંદે શિવ પુરાણ હિ સર્વદાંડ પ્રસન્ધિય શિવ પ્રસન્નતા યાયત દત્સ્વાપદ્યો રિતમ. હે મુનિ, હું હંમેશા શિવ પુરાણનું ને વંદન કરું છું, તેથી શિવજી પ્રસન્ન થાઓ અને પોતાના ચરણમાં મને સ્થાન આપો તેવી નિત્ય પ્રાર્થના કરું છું. મુનિ શૌનકે પૂછ્યું કે હે સૂત, કળિયુગમાં આ કથાના શ્રવણથી જે પાપીઓની શુદ્ધિ થઈ હોય તેઓની કથાનું વર્ણન કરવા કૃપા કરો. સૂત બોલ્યા, પાપ કરનારા, દુરાચારી, દુષ્ટ, કામી અને અવિચારી લોકો પણ શિવ પુરાણના પ્રભાવથી શુદ્ધ થાય છે. તૃષ્ણાથી વ્યાકુળ રહેનારા, વર્ણાશ્રમથી ભ્રષ્ટ, દુષ્ટ અને વ્યભિચારી પણ આ કથાના શ્રવણથી શુદ્ધ થાય છે. આ પુરાણનું પુણ્ય એવું ઉત્તમ છે કે આ મહાપાપોનો નાશ કરીને પરમ સંતોષ આપે છે. તમને જૂના ઇતિહાસનો એક પ્રસંગ કહી સંભળાવું છું. તો બીજો પ્રસંગ દેવરાજ બ્રાહ્મણની કથા. કિરાતનગરમાં એક મૂર્ખ અને ભ્રષ્ટ બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. તેણે અધર્મથી ખૂબ ધન મેળવ્યું હતું. એકવાર તે સ્નાન માટે તળાવે ગયો. ત્યાં શોભાવતી નામની વેશ્યાને જોઈ તેને વશ થઈ ગયો અને તેની સાથે રહેવા લાગ્યો. તેના માતા પિતા અને પત્નીએ વાર્યા પણ તે માન્યો નહીં. એક દિવસ તેની બુદ્ધિ બગડી એટલે તેણે સૂતેલા માતા પિતા અને પત્નીને મારી નાખ્યા અને ઘરમાંથી ધન લઈ લીધું. તેણે તે ધન વેશ્યાને આપી દીધું અને સર્વધર્મથી વિમુખ થઈ તેણે ત્યાં જ રહેવા લાગ્યો. દેવયોગે એક વખતે તે બ્રાહ્મણ પ્રતિષ્ઠાપુર નામના નગરમાં જઈ ચડ્યો. તેવામાં તેને તાવ ચડ્યો એટલે નગર બહાર શિવાલય હતું. તેના પાંગણમાં જઈ સૂતો. ત્યાં એક સુપાત્ર બ્રાહ્મણ શિવકથા સંભળાવતા હતા. દેવરાજ પડ્યો તે સાંભળ્યા કરતો. તાવથી પીડાતો તે 1 માસ સુધી કથા સાંભળતો રહ્યો અને પછી મરણ પામ્યો. યમદૂતો તેને યમપુરીમાં લઈ ગયા, પરંતુ રુદ્રાક્ષ ધારણ કરનારા શિવદૂતો ત્યાં તેમની પાછળ આવ્યા અને યમદૂતોને હરાવી બ્રાહ્મણને છોડાવી કૈલાસમાં લઈ જવા લાગ્યા. આ કોલાહલ સાંભળી ધર્મરાજ પોતે ત્યાં પધાર્યા. શિવદૂતોને જોઈ યમરાજે તેમનો સત્કાર કર્યો અને દેવરાજને તેમને સોંપી આપ્યો. શિવદૂતો તેને લઈ કૈલાસમાં આવ્યા અને દયાના સાગર શ્રી સદાશિવના ચરણમાં સોંપ્યો. બ્રાહ્મણે શિવ પુરાણની પરમ પવિત્ર કથા સાંભળી હતી, તેથી તેને શિવગતિ પ્રાપ્ત થઈ. તેના સઘળા પાપોનો નાશ થઈ ગયો અને દેવરાજ બ્રાહ્મણ કથા શ્રવણના ફળરૂપ મુક્તિ પામ્યો. દેવરાજ બ્રાહ્મણની કથા સાંભળી પ્રસન્ન થયેલા મુનિ શૌનકે સૂતને કહ્યું કે હે મહાભાગ્યશાળી સૂત, આ જગતમાં અમૃતથી મુક્તિ મળતી નથી, પણ કથા અમૃતથી મુક્તિ મળે છે. શિવજીની કથા કહેનાર અને સાંભળનારને ધન્ય છે. હવે શિવજીનો પ્રેમ વધારનારી બીજી કોઈ કથા કહો. તો બીજો પ્રસંગ એવો છે કે ચંચુલા બ્રાહ્મણીની કથા. સૂત કહેવા લાગ્યો કે શૌનક, તમારો શિવ પ્રેમ જોઈને એક બીજી ગુપ્ત કથા કહું છું, તે સાંભળો. બાષ્કલ નામે એક ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ થયેલા અને પાપી લોકો રહેતા હતા. કેવળ પશુવૃત્તિમાં જ પરાયણ રહેનારા સ્ત્રી પુરુષો સદાચારથી વિમુખ હતા. આવા ગામમાં બિંદુ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે પણ નીચ કર્મોમાં પ્રવૃત્ત હતો. તેની પત્ની ચંચુલા ધર્મભીરુ સ્ત્રી હતી અને ધર્મભ્રષ્ટ થઈ નહોતી,
પરંતુ ક્રૂર ગામમાં રહેનાર તે સ્ત્રી પવિત્ર ત્યાં સુધી રહી શકે જેમ બિંદુ વેશ્યા ગામે થયો હતો, તેમ ચંચુલા પણ ઝારગામી થઈ. તેના પતિએ તેને પ્રોત્સાહન આપ્યું અને પતિ પત્ની લાંબો સમય દુરાચારી પ્રવૃત્તિ કરતા રહ્યા. કાળક્રમે બિંદુ બ્રાહ્મણ મૃત્યુ પામ્યો અને કર્મફળ અનુસાર વિદ્યા પર્વતમાં પિશાચનો અવતાર પામ્યો. ચંચુલાએ દુરાચાર છોડ્યો નહીં, પણ કાળક્રમે તેનું યૌવન ચાલ્યું ગયું. તેવામાં થોડાક સંબંધીઓ સાથે તેને તીર્થ યાત્રામાં જવાનું દેવે સુજાડ્યું. ગોકર્ણમાં આવી ગાય તેને તીર્થ જળમાં સ્નાન કર્યું અને સંબંધીઓ સાથે એક શિવાલયમાં કથા સાંભળવા જવા લાગી. પુરાણી પાસેથી તેણે દુરાચારી લોકોને મૃત્યુ બાદ યમરાજ જે ઘોર દંડ આપે છે તે સાંભળ્યું, એટલે તેનું દિલ ફફડી ઉઠ્યું અને તેના પાપ કર્મ યાદ આવ્યા. તેને જીવન પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થવા લાગ્યો. એક દિવસ પુરાણીએ કથા પૂરી કરી અને શ્રોતાજનો જવા લાગ્યા, એટલે ચંચુલા પુરાણી પાસે ગઈ. પોતાના પાપી જીવનને યાદ કરી હાય હાય કરતી તે પશ્ચાતાપ કરવા લાગી. તે બ્રાહ્મણના ચરણોમાં નમી પડી અને પોતાનો ઉદ્ધાર કરવા આજવ ભરી પ્રાર્થના કરવા લાગી. ઇતિ સંજાત નિર્વેદામ પતિતામ ચરણદ્રયે ઉત્થાપ્ય કૃપયાધિમાન ભાષે બ્રાહ્મણ સહી. દુઃખ પામીને પગમાં પડેલી ચંચુલાની ઉપર કૃપા કરી બ્રાહ્મણે તેને ઉઠાડી અને કહ્યું કે હે બ્રાહ્મણ પત્ની, તારા સદભાગ્યથી જ તું શિવકથા સાંભળી શકી અને તારા મનમાં વૈરાગ્યનો ઉદય થયો છે. તું સમયસર ચેતી ગઈ છે, માટે હવે ભય રાખીશ નહીં. પાપ કરનારા પાપીઓ માટે પસ્તાવો એ ઉત્તમ પ્રાયશ્ચિત છે. પશ્ચાતાપથી શુદ્ધિ થાય છે અને સર્વ પાપો ધોવાઈ જાય છે. હા, પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બની શકે છે. જેમ અરીસો સાફ કર્યા પછી તેમાં મોં સ્પષ્ટ દેખાય છે, તેમ પશ્ચાતાપથી ધોવાયેલા હૃદયમાં ભગવાન સદાશિવના દર્શન થાય છે. આ શિવપુરાણની કથા સાંભળવાની ઉમાપતિ શંકરનું દર્શન ચિત્તમાં સ્થિર થાય છે અને દર્શન સ્થિર થતાં ચિત્તની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. પછી જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો સાથે ભક્તિ આવીને ત્યાં નિવાસ કરે છે. હે બ્રાહ્મણ પત્ની, શિવજીની આ પરમ પવિત્ર કથા સાંભળી તેમનું ચિંતન કર. શિવજીના ચરણ કમળમાં ચિંતન કરવાની એક જન્મે જ મુક્તિ થાય છે. તે દયાળુ બ્રાહ્મણે આ પ્રમાણે કહ્યું એટલે ચંચુલા બે હાથ જોડી ગળગળા સ્વરે કહેવા લાગી કે હે મહાત્મા, આપને ધન્ય છે. હે સજ્જન, તમે મારો ઉદ્ધાર કરો. આપે કહેલી શિવકથામાં મને ઉત્તમ શ્રદ્ધા થઈ છે, તો તે કથા સાંભળવી મારી બુદ્ધિને દ્રઢ કરવાની કૃપા કરો. આપના જેવા સત્પુરુષો પરોપકાર કરવામાં હંમેશા તત્પર હોય છે એવું મેં સાંભળ્યું છે. પછી તો હંમેશા દ્રઢ મન રાખીને ચંચુલા શિવપુરાણની કથા સાંભળવા લાગી. સદગુરુની કૃપાથી તેનું મન શુદ્ધ થયું અને તે કથામાં તન્મય બની જતી તેનું મન સ્થિર રહેવા લાગ્યું અને તે વારંવાર ધ્યાનમાં ઉતરી જતી. આમ શિવ ભક્તિમાં ચિંત ચોંટાડી રહેલી ચંચુલાએ કાળક્રમે દેહ છોડ્યો. તે સમયે શિવગણો તેને લેવા દિવ્ય વિમાન લઈને આવ્યા. દિવ્ય દેહ ધારણ કરીને તે શિવપુરીમાં ગઈ અને ભગવાન સદાશિવના દર્શન પામી. અતિ આનંદ પામીને ચંચુલાએ ભગવાન સદાશિવને વારંવાર પ્રણામ કર્યા. સતી પાર્વતીએ તેને પોતાની પાસે રાખી
પરમ આનંદ અને દિવ્ય સનાતન શિવલોકમાં નિવાસ પામીને ચંચુલે અક્ષય સુખ પ્રાપ્ત કર્યું. તો આજનો આ વિડીયો અહીં જ સમાપ્ત થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું ભૂલતા નહીં.